पिछे पिछे आंदा मेरे चल वेंदा आई पिछे पिछे आंदा मेरे चल वेंदा आई चिर वाले वेखदा आई वे मेरा लौंग वाचा निगाह मारदा आई वे मेरा लौंग वाचा पिछे पिछे आंदा मेरे चल वेंदा आई पिछे पिछे आंदा मेरे चल वेंदा आई चिर वाले वेखदा आई वे मेरा लौंग वाचा निगाह मारदा आई वे मेरा लौंग वाचा मेरा लौंग वाचा गल्ला तेरी मिठियां ते डिंग तेरी हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय સ્વામિનારાયણ બધાને આઈ હોપ કે તમે બધા ખૂબ મજામાં છો અમે પણ મસ્ત મજામાં છીએ તો મસ્ત મોર્નિંગ ની સાથે અત્યારમાં મસ્ત બ્રેકફાસ્ટ કરી લીધો છે અને બ્રેકફાસ્ટ માં શું ખાધું છે વિરાજ ફાફડી ને મરચા ને સાથે ચા ને રાયતા પેલા ગાજર હતા એ ગાજર નો તો ભાઈ કાલનો બહુ ઉપર થઈ રહ્યો છે ગાજર તો ખાઈ મમ્મી પહેલી વાર મરચા સાઈડ માં પડ્યા રહી કે ખબર નહીં ગાજર એટલા મસ્ત ગાજર નો જ ઉપર થઈ રહ્યો છે તો મસ્ત નાસ્તો કરી લીધો છે અને સાથે સાથે આજના દિવસથી મેરેજ ફંક્શન સ્ટાર્ટ થઈ રહ્યા છે એકચ્યુઅલીમાં થઈ જ ગયા છે 2 દિવસથી બટ આ મેઇન ફંક્શન આજથી છે કે આજના સાંજે છે ગીત ગુંજન પછી આવતીકાલે મંડપ મુહૂર્ત સાંજે રાસ ગરબા અને વળતે દિવસે લગ્ન છે તો હવે આજથી ઘણા મહેમાનો અત્યારે મોર્નિંગમાં આવી ગયા છે હા અને ઘણા મહેમાનો રસ્તામાં છે આજના દિવસમાં ઘણા મહેમાનો આવી જવાના છે ઘરે હવે ત્રીજો પ્રસંગ છે એટલે મહેમાન થોડું ઓછું હોય અને પાયલની ઘરે મતલબ પેલો જ પ્રસંગ છે પાયલની ઘરે પેલી પાયલ મેરેજ થાય છે એટલે બધા હરખ બહુ એટલે બધા બહુ જ આવ્યા ને મતલબ અગાવ આવ્યા હોય અમે બધા લગ્ન ત્યારે મહેમાન બધા અગાવ આવ્યા હતા અને હવે છેલ્લો પ્રસંગ છે એટલે બધા આવે પણ ક્યારે મંડપ દિવસે સવારમાં અને પાછું સાથે સાથે હોય એવું કે ઘણા બધા જે મોટી ફ્રી ના હોય અને જે મોટા ફઈ હોય છે કાકા કાકી હોય છે તો મોસ્ટલી બધા સુરત રહે છે બરોબર અહીંયા ગામડે ઓછા છે એટલા માટે 2-3 દિવસ અગાઉ કોઈ ના આવી શકે એટલે એક દિવસ કા એક બે દિવસ અગાઉ હોય છે એનાથી વધારે નથી હોતા તો ગેસ્ટ હમણાં બધા આવી રહ્યા છે વરાજા જો મસ્ત તૈયાર થઈ ગયા છે અત્યારે ચાય પે ચર્ચા ચાલે છે કે શું છે ચર્ચા ચાય ની તો ક્યારની પતી ગઈ છે સરસ સરસ વરાજા જો અત્યારમાં મસ્ત થઈ ગયા છે રેડી હો બાકી અત્યારે બધું આરે લઈને બેહી ગયા છે અત્યારમાં તો વિરાલી મને કે આ પીળી લાઈટ કરી દો કે તમારી કેવું કે મારી પર પ્રકાશ આવે ને તો આમ થોડો ચમકો કે ખબર પડે ને કેવું લાગુ મસ્ત લાગી રહ્યા છો બાકી હાલો બધા મહેમાન આપણે મળી લઈ વન પછી વિશાલ ને કંકુ જોગન ચાંદલો ગજી કરવાનું બાકી છે ચાંદલો તો થઈ ગયો છે વિશાલભાઈ ને એટલે આપણે મળીએ ઢીંગલી થી હેલો જય સ્વામિનારાયણ જય સ્વામી બટુ ચોકલેટ ખાવી છે થઈ ગઈ ચોકલેટ નથી ખાવી જો બાબા જવું છે જો ઝૂલો નાખું હિંચકો નાખું હે હાલે હરકી બેસ જાજો નાખું પડતી નહીં હો હાલા કરવા છે શું છે નહીં ને આ તો હિંચકો નાખું જો હિંચકો કેમ છે સવારમાં આવું તે મળવાનું હતું કારણ કે લોકો નાવાનું બાકી હતું બધા ફ્રેશ થતા હતા ને જય સ્વામિનારાયણ કેમ છો મજામાં ને કઈ વાંધો અમે એકદમ રેડી છીએ જો નાસ્તા પાણી થઈ ગયા ને સરસ સરસ તમારા મોટા ભાઈ ના છોકરા હા હા ઓકે સુરત છે મયુરભાઈ આપણે મળ્યા છીએ એમ તો કારણ કે નવા સબસ્ક્રાઇબર ખબર ન હોય આપણે કરાવવું પડે એટલે ઈ ભાઈ હતા એના વાઈફ છે હા ને બધા ઓળખો છે મમ્મી ને મમ્મી જય સ્વામિનારાયણ ભાભી જય સ્વામિનારાયણ બધા જો તૈયારીઓમાં લાગી ગયા છે બપોરની રસોઈની સવારે થાય છે મોર્નિંગ આડા નહીં મતલબ 6:30 વાગે તૈયારી થાય છે પેલા તો ભાત મૂક્યા દાળ બાફો મૂકીને આજ તો છે ને ફળિયામાં મંગાળો કર્યો છે પણ ખબર ન હોય ને તો ઘણા નહીં ખબર હોય પેલા આપણે હાઇલાઇટમાં જોઈને જ લીધો છે સબસ્ક્રાઇબર યસ બા જય સ્વામિનારાયણ પહોંચી ગયા તમે જો વાંધો નહીં આપણે ફળિયામાં છે મંગાળો કારણ કે ઘણાને ના ખબર હોય કે મંગાળો એટલે શું મતલબ એને ચૂલો કહેવાય ને મંગાળો કહેવાય એને અને અમે વિરાલે ગામડે મહેમાનો આવે ને એટલે પેલા આજ શરૂ થઈ જાય આની જ મજા આવે આની જ મજા આવે અચ્છા આમાં ભાત બાફવા માટે મૂક્યા છે ભાત ને આ બધું જાજુ હોય ને ત્યાં થઈ જાય ઓકે ઓકે આજે ગેસ્ટ છે બહુ બધા જાજા 30 થી 35 જણા છે આજે બપોર જમવા બધા આવે છે દીદી બપોર બધા આવી જશે કિંજલબેન ની જો અરે વાહ ઢીંગલીઓ તૈયાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ this family. જો વાસી દબાઈ નથી દબાઈ દેતી નહીં બહુ વિરાલી मम्मी मैंने क्रैक થઈ ગયું મેં क्रैक થયો તો આમ अभी दोनों बहनें मस्त रेडी हो चुके हैं अभी जाना है सबको संगीत में मतलब इनवाइट करने के लिए गाने के लिए સાંજે ગીત ગુંજન છે એટલા માટે બધાને અત્યારમાં ઇન્વિટેશન આપવાનું
સરસ સરસ બધે કહેવાનું બાકી છે હા, હા. અત્યારે હું કિંજલ બે જાશું અને બધી સોસાયટીમાં ગઈ લે કાલે જવાનું હતું પણ કાલે ટાઈમ જ નહોતો બીજા કામમાં બીજી થઈ ગયા એટલે કોઈ નવરું ન થયું તો હું ફ્રી હતી હું ફ્રી નહોતી તો એ કામમાં તેવું થઈ ગયું ને અત્યારે 10 થઈ ગયા છે 8:30 થઈ ગયા છે હમણાં મહેમાન આખું ઘર ભરાય જાણતા થોડી બધા આવી જશે બધા આવી જવાના છે તો સાથે સાથે જે રેસીપી વાળી ચેનલ છે એમના ઉપર જે ન્યૂ બ્લોગ્સ આવવાનો હતો એ લાઈવ થઈ ગયો છે અને એ પણ છે દેશી લાહા લાડવા જે આપણે ઘરે બનાવીએ તો જો જોવાનો બાકી હોય તો હેન્ડ સ્ક્રીન પર તમને બ્લોગ જોવા મળી જશે તો ડાયરેક્ટલી ત્યાંથી જઈ અને ફૂલ રેસીપી કમ્પ્લીટ જોઈ લેજો અને સાથે સાથે બીજો બ્લોગ પણ આવવાનો છે પણ એ સુરત તમને 3 યા 4 ડેટના તો ત્યારે પોસિબલ થશે એટલે ત્યારે તમને જોવા મળી જશે અથવા જો મેરેજ બીકોઝ એમાં છે એવું એ અપલોડ કરી દીધો છે બટ 2 દિવસ મેરેજ ફંક્શન છે તો તમે અટેન્ડ ના કરી શકો તમે મેરેજ ફંક્શન જોવામાં બિઝી છો બધા તો એટલા માટે તમે એવું ડિસાઈડ કરો મેરેજ ફિનિશ થઈ જાય એ પછી આપણે અપલોડ કરીશું જેથી તમે કમ્પ્લીટલી જોઈ શકો હોપ કે એ વિડીયો તમને ખૂબ જ ગમશે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને એક મસ્ત એવી કમેન્ટ કરી આપો એ ભાણેજને માથીનું ગૌન આવીને આવીને બેઠવા જ મળે બધું હાથ ચેકિંગ નાખે હાય ક્યાં લીચું લાગે છે માછી સ્કબ કર્યું ને સ્કબ નથી કર્યું કોઈ વસ્તુ નથી કરાવી એમને જ છે એમને સરસ તો એમાં નેચરલી પણ વિરાલી મસ્ત વ્હાઈટ જ લાગે છે કારણ કે પિમ્પલ્સ ને નથી ડાર્ક ખાલી ઓનલી નોર્મલ સ્પોટ દેખાય છે બાકી મસ્ત લાગે છે એટલા માટે અમે તો ક્યાંય નથી કરાવતા तो अभी मैं और किंजल अभी दोनों अभी साथ में जा रहे हैं सोसाइटी में कहने के लिए नहीं कि नहीं यस अभी तो 5 या 6 घरे लिया है बाकी अब सब बाकी है पूरी सोसाइटी बाकी है और यहाँ से ये सोसाइटी होती है वो पूरी बाकी है नहीं तो अभी चलो स्टार्ट किया है अभी हाँ 4 या 5 घरे हमने अभी किया है तो अभी यहाँ से स्टार्ट करना है वापस तो अभी भाभी मलक अभी स्माइल कर रहे हैं भाभी जय स्वामीनारायण भाभी जगह काम कर क्या भाभी પ્રસંગ હોય ને ફ્રી થઈ ગયા હોય ને બાકી તો બધા નવરા થોડા થયા હોય છોકરા વાળા હોય એટલે પોતી જાજો રેડી હેલો જય શ્રી સ્વામિનારાયણ પોતી કેમ ટાઈમ હે તો વાંધો નહીં જય સ્વામિનારાયણ રસોઈનું મેનુમાં શું શું છે ને ક્યાં ક્યાં પહોંચ્યું છે તમારે રસોઈ બનાવવાની ઓકે બતાવો જરાકથી સંભારો કોણ તમે બનાવ્યો લાગે છે તેવું જ જોતા બોલો કેમ ખબર મને અરે વાહ મસ્ત આ બધું શું છે મને નામ નથી આવડતું ને ભૂલાઈ ગયું મને ખાવું તો બહુ પણ નામ ભૂલાઈ ગયું મને કોબી ગાજર મેથીનો વઘાર તો વાંધો નહીં લ્યો સ્મેલ તો આવી મેથીની ખોલી એટલે તરત કાપીને પછી કહેજે એ વાત તો સાચી દેખાવમાં તો સરસ લાગે ના ના આપણે એક રસોઈમાં તો બધા માસ્ટર છે વાંધો નથી આપણે એમાં શું છે રીંગણાનું શાક બનાવ્યું અને અલગથી બનાવ્યો ને કારણ કે બટેકા તો વાર લાગે ને એને તરત બફાઈ જેવું થાય ને ઠંડાઈ જાય સરખું થાય શાક રોટ બંધાય છે રોટીનો જ છે ને ભાભી જય સ્વામિનારાયણ એટલે મારા હું સીટીઓ મારે છે એમ તમારે નામ સિટી મારે તમે સુરત થઈ હા હા હાણસી આવી જાય પછી એમ નહીં હું તમે શરૂઆત હું રસોઈ ફળિયામાં કરો બનાવ્યું હું બનાવ્યું દાળ કરી નાખી શું વાત છે બીજું શું થાય ફળિયામાં ચૂરમું થાય છે ઓહો શું વાત છે જૂના જમાનાની અને છૂટું ચૂરમું જ કહેવાય ને એને તો શું વાત છે આપણી ઘરે આજે બને છે છૂટું ચૂરમું તો પછી ત્યાં પેલા જઈ આવી મને હજી તો શરૂઆત થાય છે બધા બેસી ગયા છે અહીંયા જય સ્વામિનારાયણ આવી ગયા લગ્ન કરવા મેડમ તમે શું ફરિયાદ કરતા હતા કોઈ તેડવા મને ન આવ્યું એટલે મારે ગાડી લઈને આવવું પડ્યું ઘરની સામે હોય ને તેડવા ન આવવાનું હોય મારે કેટલો સામાન હતો પછી હોકને આવવું જોઈએ ને તો મને ફોન કર્યો તો હાથી ને ગાડી લઈને આવે તો તેને તેડું કરવા આવવું જોઈએ એ વાત હાથી કે તમારે એટલે તમારું કોઈ માન નહીં તમારું તો બહુ માન છે અમારે આજે આવ્યા છે ને તમારે બહુ સારું પડે છે તો તમારું તો બહુ માન છે અમારે તો માસી ને માસી આવે છે અને તમે શેની તૈયારી કરો છો રોટલા છે ને વાળો અત્યારે બધા રાખી કરવાની કેવું બધા ને ભાખરી
ભાખરી બેન ખવડાવવાની છે અરે અરે એવું થોડું હાવ મેનુ હોય ચૂરમું તો વાંધો નહીં હાલો ચૂરમું બને છે એમ ને જય સ્વામિનારાયણ કેમ છે હારું ટેણી એમાં થઈ ગયા એટલું સારું છે આ ટકલું ફ્રેશ ફ્રેશ થઈ ગયા કાની અમારો જય માસી આવી ગયા માસી આવી ગયા માસી જય સ્વામિનારાયણ સારું છે ને તો વાંધો નહીં હવે લાગે છે ને મહેમાન આવી ગયા એમ મહેમાનો જો આખું ઘર ભરાઈ ગયું ઘર ભરાઈ ગયું હજી તો ફઈ જાય ને ફઈ હજી બાકી છે હજી મહેમાનો આવે છે આપણે જય સ્વામિનારાયણ દેશો બધાને અત્યારે આગતો સ્વાગતમાં જ અત્યારે બધા હા એમાં જ રહેવાનું છે આખો દિવસ અને સાથે સાથે જો મસ્ત રસોઈ થઈ ગઈ છે તમે ખાધું ક્યારે ચૂરમું આકાશ તમે ચૂરમું ખાધું મેં નથી ખાધું પેલા વાલે મને મનમાં મોઢામાં પાણી આવી શું વાત છે માઉથ વોટરિંગ થઈ ગયું કે ને એવી રીતના હા બાકી ઓલા લાડવા તો ખાધા ચૂરમું ક્યારે નથી ખાધું ચૂરમું અમે એટલે છે ને દાલ બાટી ખાવા જતા ને સુરત હા? ત્યારે અમે મારવાડીનું ચૂરમું ખાતા મારવાડીનું ચૂરમું બહુ મસ્ત શું વાત છે હા Yes, મારવાડી લોકો બનાવે ને ચૂરમું દાલ બાટીની એ લોકો જોડે દાલ બાટી એની જોડે તે બહુ મસ્ત હોય એટલે આજે તું ફરી વખત યાદ કરાવું છે એટલે પાછું યાદ આવી ગયું છે હા તો ચૂરમા વાળી છે બપોર દાળ ભાત શાક રોટલી સંભારા પાપડ ને ચૂરમું તો પછી બપોરે ઢેંટેડે થશે ઈ તમે રોજ એમ જ થાય ફૂલ ડીશ એટલે ઢેંટડે બધી ઢેંટેડે થશે રોજ આપણે ફૂલ ડીશ જોઈએ બધાને આનંદ માણીએ લગન. આનંદ માણો તમે રસોઈનો આનંદ માણો અમે આ બધો આનંદ બસ ખાવાનો અમે માણજે પીઠ 10:30 થઈ ગયા છે ને હજી અમારી ભાભી અહીં રસોઈ બનાવે છે લાગે છે કે તમારે રસોઈ પતવા નથી લાગતી કોઈને એવું કેમ લાગે છે મને તે બનાવો ને વાત ઓછી કરો તો હવે હે એવું કરી ચડવામાં તો બે બેસી ગયા છે દાજે ને ધ્યાન રાખે હા પણ મને એવું લાગે કે જરૂર નથી બેની એમાં એક ચોડવે છે એક દાજે ની એ ભાભી કે દાજે નહીં એના દાજે નહીં એનું તમે તમારા દેરના લગ્નની મજા કેવી છે હરક કેવો છે બહુ છે ને છેલ્લા ભરી ભરી લાવ્યા છે ને કપડા પહેરવા તો વાંધો નહીં એમ તો વાંધો નહીં. પછી કેતા નહીં કે આ હાડી ભૂલાઈ ગઈ અમારી એમ હા તો પહેર લેજો મારી પહેર લેજો હા તો પહેર લેજો તમતાર મારી હા તો પહેર લેજો હા ડબલ સાડી બની ગયું ને ચૂરમું હવે નવી નવી સાડીઓ હશે નવી નવી તો મસ્ત મસ્ત છે વાંધો નહીં હવે હું અમારે લાવવા ત્યારે આવી ગયા હવે અહીંયા હા સાસુ બાકી જ છે હવે એ વાત હાજી જો અમારે બોડી જો અમારે બોડી જો હા, અરે વાહ દાદર ને જવું જય સ્વામિનારાયણ ભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય માસી અને મામા બધા બેસી ગયા છે માસી જય સ્વામિનારાયણ જલપાની બધા ક્યારે આવવાના છે હવે કાલ સવારમાં આવી જાય ને દિલીપભાઈ ને બધા કાલ આવશે ને તો વાંધો નહીં અને મામી ભાર્ગવ ની બધા કાલ સવાર બધા એમ ને બધાને હું ત્યાં ધંધા શરૂ એટલે કોઈ અગાઉ આવી ન કે એ વાંધો ત્યારે આવે હા તો હાલ આપણે શનિ રવિ છે એટલે રજા ઓછી પડશે વાંધો નહીં આવે કોઈને પપ્પા ને માસા બે ગયા છે. માસા જય સ્વામિનારાયણ तबीयत पानी हारा ने तो वांधो नहीं तो चलिए चलते हैं किचन में मैं सबसे छोटी हूँ और अभी मेरी बड़ी बहन मेरे साथ है क्योंकि हमारे हाथ में नहीं क्योंकि हमको सब कुछ टेस्ट करना पड़ता है मम्मी से बोलते हैं तो अभी आ गए ये फरफर बाकी से तड़वा नहीं तो फरफरिया बकरिया तड़वा की आ मम्मी ना छे ने આપણે પાપડ છે બહારથી લઈએ મસ્ત ના વ્હાઈટ વ્હાઈટ આવે ને એ પાપડ આપણે તળવાના છે ઓહો એમ તો છાશ નામ નો ધોધ વર્ષો ધોધ અહીંયા તો માસી લેવા છે ને એને ગાય છે ને મમ્મી માસીને માસીને ગાય છે પણ એને જેઠાણી દીધી છે શું વાત છે માસીને ગાય નથી બહુ દૂધ કરતી હા એટલે એ જેઠાણી કેવું હવાર સાહેબ કરી ભર દેતા હશે વાહ વાહ એ માસી બહુ એ દર વખતે માસી મોકલા છે બધી વસ્તુ મોકલાવે માસી જ્યારે હોય ત્યારે માસીની છાશ હા મોકલાઈ જ દે એ હવે ચૂરમું કરાવે ને મમ્મી હા ચૂરમું ના એમાં શાક બની ગયું છે એકચ્યુઅલીમાં યસ એ મસ્ત એકદમ લાલ ચટકાદાર શાક બની થઈ ગયું છે થોડું ઘણું બાકી છે ફટાફટ મેં કમ્પ્લીટ કરી નાખી તો આજે 2 ચૂલા ઓલરેડી માણી દીધા છે કાયા વણાય છે અને 3 ભાભીઓ છે અને એક મારી બેન છે અને અહીંયા અમે 3 બેનો બેગી જ લાઈનમાં અને મિત્ર મેડમ અમારે વણતા જાય છે અને એના બેન ચોટવતા જાય છે લાવો લાવો લુવા આ તો વીએસ છે આજ તો કોને કોની પેલા રોટલી કેટલી થાય આપણે જોઈ કોને મોટો કેવડો થપ્પો થાય છે એમ અને હું ચોપડતી જાઉં છું બેઠી બેઠી હું ભાભી
અમારો થપ્પો મોટો થાય એમ અમારો તમારો ને અરે વાંધો નહીં કરીએ આપણે હા એવું નહીં ના રે ના પેલા બેટા વેલા પેલા મોટો થપ્પો થાય ને ફૂલે એટલે વાર લાગે ફૂલે અમારી રોટલી ફૂલી નડા જાય બાકી મને બતાવું જો આ જો ખબર પડી જાય જો ફૂલેલી જો તમારી રોટલી તમે બતાવી ને ફૂલેલી હતી રોટલી ફૂલે જ ફૂલતી વાડી બેઠી છે એટલે તને દેખાય નહીં નજર લાગી જાય અમારી રોટલી ના ના મારે રોટલી જોવી છે તમારે ફૂલે જ કે નહીં એમ નકર તમે ફેર જાઓ રોટલીમાં ફૂલ છે નહીં પૂણી થાય છે ને ફૂલે નથી કાંઈ નહીં ભાભી ભાભી ખાવડાને કોઈ સાંભળી રોટલી લાવો રોટલી લાવો ફૂલતી નથી પણ દાંત વગર ચવાઈ જાય એવું એમ નહીં તો કાચી નથી ને નહીં કાચી નથી નહીં પેટમાં પણ ચૂરમાનું દુખે જ ભલે પણ રોટલી નહીં ગેરંટી ની રોટલી આપણે નહીં રોટલી ઓફમાં તમે જોઈજો અને હા. તમે જો એટલે દુખવું ન જોઈએ પેટ બધે વખાણ તો કરે ને મારા અને પેટમાં નો દુખવું છે અને દુખે તો કઈ બોલવાનું નહીં બોલતા નહીં ઘરે ટીકડી પી લેજો એસ ન્યા રોટલી બતા જ ખરા તારી કેવી કરસ તું મારી રોટલી ફૂલેલી જોઈ હો આમાં ન ફૂલેલી આ તો દાઈશ પડી ગઈ આમ ન હાલે તો અમે શેકી નાખી છે એમ ને એમાં રોટલી મસ્ત બનવા માંડી છે હું ફોલ્ટ ગેસમાં છે એવું છે? ફાસ્ટ કરીએ તો બળી જાય ધીમી કરીએ તો હા બળી થોડુંક મિસ્ટેક છે હા તમારી વાત સાચી તમે રાઈટ છો તમે તમારી રોટલી મસ્ત બની રહી છે ચૂલાની રોટલી આ છે કેટલા ટાઈમ પછી ચૂલાની રોટલી છે એના બેન આપણે પેલા કેટલું ચૂલે રાંધતા બધી વસ્તુ ચૂલે જ કરે ને જે હોય ચૂલે જ હવે તો ગેસ પછી તો બધું વહી ગયું તો એ દાળ કેટલી મીઠી લાગે ચૂલાની સ્મેલ મસ્ત ચૂલાની બેસી જાય હા અને ચૂલાની ધુમાડીને સ્મેલો ની મસ્ત બેસી જાય એમાં આ તો બધું ચૂલાનું જ ખાવાનું મળવાનું બધા એને એટલે મજા પડવાની છે ચૂલાનું બધું મસ્ત મસ્તનું અને મોટા વડીલો બધા બેસી ગયા છે હવાની વાતો ચીતું લઈને અહીંયા હે અને પાછળ બા મંદિર હચવાય છે અને બે બેનનું જો વાતો કરે છે અને મામી બાજુમાં ભાણિયા બેન રમાડે છે ટેણીઓ છે મારો બોડી છે મારી અને ભાઈ બેનું કંઈક સારી વાત મને લાગી ગઈ છે એવું લાગે છે હવે જો કેટલા ટાઈમ પછી મેળા છે ને એટલે ભાઈ એમ એટલે આપણે કેટલા ટાઈમ પછી મેળા વિચાર તો કર તારા મેરેજમાં મેળા કેટલા વર્ષ થયા છે વર્ષ થઈ ગયું તો એ તો વર્ષ પછી આપણે મેળા નાનપણમાં કેટલા ભેગા રહેતા હે કેવા ખેલ કરતા એ નાનપણ જ એ તો બહુ મજા આવતી બહુ એટલે બહુ હવે તો મિત્ર આવું ને તો વિચારવું પડે અત્યારે કોઈ દેખાય દીધા હું તો ક્યાં જાઉં એટલે મજા ન આવે તો જો બહાર સમયાણી આવી ગઈ છે એકચ્યુઅલીમાં હવે મિત્ર બેન બહાર માનવા બનાવવા નખાવા મળશે હવે અહીંયા બધી રસોઈની તૈયારીઓ થઈ રહી છે એમની સાથે હવે જઈએ આપણે બહાર બીકોઝ કે બહાર આવી ગયું છે હવે સંભિયાણું બધું હવે તો અહીંયા સિસ્ટમ થઈ ગઈ છે કે આપણે જે લાકડાના પહેલા આવતા હતા ને સ્તંભો બધા ડેકોર કરવા માટે એ હવે બંધ થઈ ગયા છે અને એની બદલે લોખંડના આવી ગયા છે બધા કે જેથી મંડપ એકદમ વ્યવસ્થિત રહી શકે બીકોઝ કે એનું રીઝન છે કે નીચે આરસીસી છે તો આરસીસી માટેથી આ લાકડાના આ લોખંડના હોય વધારે બેનિફિટ્સ રહે બીકોઝ કે એમાં એમને જે હોલ પાડી અને આખા ફિટિંગ કરવાના હોય અને લાકડાના હોય તો એમને ખૂણા ઉપર બાંધવા પડે બધી જગ્યાએ અને આમાં જે સ્ક્રૂ હોય સ્ક્રૂ ટાઈટ કરી દે એટલે કમ્પ્લીટલી ચારે જગ્યાએથી કમ્પ્લીટ આખો બંધાઈ જાય એટલા માટે ઓહો હો 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 બાર સ્મેલ આવી બોલો અંદર આવી મેં ગોળનો પાક લેવાઈ ગયો લાગે છે એમાં મસ્તનું ચૂરમું બની રહ્યું છે નામ જ પીરસવાનું બધાને ભાભી છૂટું ચૂરમું જ કહો ને એને મસ્તનું પરફેક્ટ ચૂરમું બની ગયું છે આમાં ગોળનો પાક લેવાનો કેવી રીતના કર્યું પછી આમાં રેડી દેવાનું ગોળનો પાકને પછી ઘી નાખી દેવાનું ઓકે તો આપણે મતલબ થોડાક સ્કીપ થઈ ગયું મારાથી કારણ કે બહાર રોટલી તોડવા લાગતી હતી તો સ્મેલ એટલે ફટાફટ આવી મેં મારા સબસ્ક્રાઈબરને બતાવી દઉં કે ચૂરમું કેવી રીતના બને છૂટું મને નથી ખબર કે કેવી રીતના છૂટું ચૂરમું બને એ તો પહેલી વાર હું જોઉં છું લાગે કે કેવી રીતના બનાવવાનું હોય હા આમ જો વાઈટ કલર જો આમ જો એક ઘરે ખાવું છે ખાવું શરદી બાયને બહુ છે કાલે તો જો આખું મોટું ચોટાવી લીધું ને આ તો દેવું પણ લાડો તો ખાંડમાં હોય એટલે બસ નહોતા આપ્યા એને તો હવે ચૂરમું ખાવાય ગોળ દે ને હાંજે કે બહુ ભાવે એ મંદી કો ખાજો બટુ મારું ફૂટી બાય કિંજલ અત્યારે વાઈટ કલર નહીં કે આમ દે કે મમ્મી ને કે કાલ હાજે મારી જેમ મને કેટલું અંદરમાં વાલું ગયું મેં એટલું જ વાલું છે ગોળ હાને મને કે નક્કી હાને 10 વાગે મમ્મી ઘી ગોળ ખાવીને મને ઘી ગોળ આપ નહીં કે લાડવાય નથી પડ્યા આપણે કાલ લાડવાય ને બહુ જ ખાવતા પણ ખાંડમાં આવતી હું દીકા મસ્ત કેવાય મારે બટર જો એ ખાંડમાં કે અપાની ગોળમાં મૂકે ભલે ખાતી એ મસ્ત નું ચૂરમું બની રહ્યું છે બની જ ગયું ને ચૂરમું હવે बने क्यों चूरमू हाँ रेडी बस जमवानुं छे जमवानुं छे ओके यहाँ पे सब लोग अभी जेंट्स भी खा रहे हैं और यहाँ पे बचपन की सब की बातें भी हो रही है मम्मी છોકરાઓની કોણ કેટલા મહિના હારવા શીખા મારી મને શું વાત કરતા તમે બા
તું તો 10 મહિના નહીં છે ને ત્યાં હાલવા શીખી ગઈ હતી. હા હા હજી હાવ જિંદગી. કેવી હતી હા કેવી હતી હા હા વળવી હમ આમ વાવે ને ત્યાં ઉડી જાય ઓહો ત્યારે તો કેવી થઈ અમે ગિરનાર ચડવા ગયા ત્યારે હા. ઈ એક જ નહોતી થાય કે બધા હા થાય ગયા. એની રાખી થોડી હો આ નાની એવી હતી હા ઓહો મને એ વસ્તુ યાદ છે આપણે કહેતા ને પુનકા કનારે ભાનમાસી ને બધા આપણે મને યાદ છે ગીરને ચડવા ગયા તા તું એક ન થાય તું હાલે કરી બાકી બધા થાકી ગયા ઓહો હો સડે ઉતરે ને પડે પડતી જાય ચડતી જાય ઉતરતી જાય પડતી હતી. હા હવે જ મારું શરીર થઈ ગયું સારું હવે થયું એવું સારું થઈ ગયું બાકી જે હતી એવી સારી થઈ ગઈ ને હું તો તારે એવું વધી ગયું. એટલે તો કહું છું કે તમને લાગતું જાય ને કે હું આવી મોટી થઈને આવી થઈ જાય એમ એવી થઈ ગઈ ને એમ. એવું ન થાય. વીરાને હું શું કહેતી ખબર? આપણે ફઈ મીઠાઈ ને નાના ફઈ હું કહું, રંજન ફઈ જેવડી આ નહીં થઈ મેં કીધું. હા હા મેં કીધું એવડી થાય તો સારું મેં કીધું એવું લાગતું. પણ થઈ ગઈ કાપડ હા હાવ એટલે હાવ આવે. અને જબલા ખબર ને લાઈટી લારી નાખી. હાવ વેત લેતા હા. લાઈટી ફ્રોક કાઢી નાખી. હા આવે ને. હા એવા સરસ લાગતા હતા અને ઓલું મારું કેટલા વર્ષ પહેરી બાંકી તો આંખી મોટી હતી હા એનું ફ્રોક તો કાંઈ મને યાદ છે એનું ફ્રોક મેં પહેર્યું હતું સ્કર્ટ મળી હતી ને મેં બહુ પહેર્યું મેં મને યાદ છે એને ભાણિયા ને ભાણકી જોડવા આવ્યા હતા. હા. તું ત્યાંથી મોટી છો એટલે એ લોકો કંઈક સાંજે આવ્યા ને તે જોવા આવ્યા હતા ત્યાં કેવડી જ છે અને એને મોટા હતા બહુ હા, હા. એટલે તું તો ઝીણી એવી હતી હા, હા. એટલે એ તને જોઈ કે કેવડી છે જોવી છે હા હા બે હતા તો મોટા બહુ હતા એટલે. મારી નાનપણી બધા હતા એ બધા કહાની બધા બોલતા હતા અહીં જો જેન્ટ્સ હજી જમી રહ્યા છે પછી અમારી વારી આવશે હવે અને 12 વાગવા આવ્યા છે અંદર પડશે મારા હાથમાં જમશલ માટે એવું છે નહીં અને એમાં પહેલા મમ્મી પપ્પાના હાથના જે આપણે કંકુના કરીને થાપા મારવાના હોય તો એના મમ્મી પપ્પાના મરાઈ ગયા છે અને આપણે મમ્મી પપ્પાના બાકી છે તો અંદર પટે બધું યુનિક છે એમ તો ચારે માતા પિતાના અંદર કંકુના હાથ કરી એમાં આપણે થાપા મારવાના છે એટલે આપણે મમ્મી પપ્પાના બેસાડી દીધા છે મેં અને કંકુવાળા હાથ કરીને ઓહો સરસ સરસ આ તો વિશાલભાઈ ને પાયલનો જ છે ફોટો હે અરે વાહ તો આ જો મમ્મી પપ્પા આવી ગયા પાયલના ઓ વિશાલના જો નામ પણ લખ્યું છે પાયલ જો એમના મમ્મી પપ્પાના અને અહીંયા આવે હમ વિશાલભાઈ ના એટલે આમાં હવે મમ્મી પપ્પાના થાપા મારી દઈ અરે વાહ મસ્ત લાગી રહી છે જબર મમ્મી પપ્પાના બેન હાથ કંકુવાળા થઈ ગયા છે તો મમ્મી થાપો મારશે અને પછી પપ્પા મારશે અરે વાહ સરસ હવે પપ્પા જોઈએ હવે કોનો હાથ જબરો છે હવે तो अभी हम आए हुए थे शादी के जो भी आउटफिट थे वो लेने के लिए मैं विराली और साथ में दर्शक जीजू तीनों और देखिए ये तीन तो है बारी है अभी एक और नीचे है जो वहाँ पर विराली का आउटफिट है हाँ मेरा चनिया चोली। चनिया चोली एक चनिया चोली तो ले लिया ना पीठी का ले लिया पीठी का ले लिया अभी राज गरबा का बाकी है तो वो नीचे जाना है क्योंकि इतना इजी ज्यादा इजी है क्योंकि तीनों के तीनों एक ही फ्लोर पे है तो वो बहुत अच्छा है कि तीनों के तीनों एक ही फ्लोर पे देने के लिए और लेने के लिए दोनों भी बोलिए विराली यहाँ पे कुछ नहीं मैं वो बनने वाली थी अच्छा होता है कि सब कुछ यहाँ पे है इसलिए एक ही जगह पे है ना तो चलो चलो नीचे दर्शक भाई वेट कर रहे हैं कब से चलिए। फटाफट चलो अभी बजे शाम के 6:30 और यहाँ पे सब लोग खाने की अभी तैयारी हो रही है और यहाँ पे अभी रोटला बन रहा है बाजरा का तो बा और माँ के दोनों साथ में मिलकर बना रहे हैं और यहाँ पे थप्पा तो लग गया है ये बा कितना रोटला बाकी है अभी ओके थप्पा पर हारा मोटो करना है तमें रोटला नो रोटला છે और यहाँ पे अभी आसन सबके लिए अभी डाल रहे भाभी भाभी શું છે મેનુ अरे वाह सरकारी एम ने सरकारी है सरकारी જ કહેવાય ને है ना तो हम चलते हैं डायरेक्ट किचन में देख लेते हैं कि कौन सी मतलब किस तरह से सब्जी बनाई है सेव टमाटर की और यहाँ पे सब्जी भी बन गई है सेव टमाटर की तो मस्त एकदम बनाई एकदम जोरदार सब्जी बन गई है और अभी से सबको खाने के लिए बिठा रहे हैं क्योंकि रात को संगीत संध्या है तो अभी फटाफट से फ्री होना होता है तो यहाँ पे अभी त्रिमूर्ति बैठ गए हैं आकाश जी और विशाल का फ्रेंड आया हुआ है हेलो કેમ છો બધાય મજામાં ને તો વાંધો નહીં આઉટફિટ થઈ ગયા હે ને મેં તો જોયા જો કે તારા મસ્ત ને એકદમ જોરદાર છે અત્યારે લાઈવ જોયા ભૂખ લાગી છે કે હવે પરાણે જમવા બેવાનું છે હવે
ઘરે જઈએ તો નાસ્તો કર્યો તો આપણે હજી બાકી છે. હા બાકી છે કારણ કે આપણે ગાડીને ધક્કા બહુ માર્યા ને ગાડીને ધક્કા માર્યા કે એટલે ભૂખ લાગી ગઈ વધારે हाँ, ये हारू तो नो कि तारा धक्का मारवा पड़े यहाँ पे सब लोग अभी आ रहे हैं 1 बाय 1 बड़े भैया है मासा है बोलिए जी रसोई में सरकारी सब्जी સરકારી સબ્જી ને રીંગણા બટેકા नहीं सेव टमाटर તો બિન સરકારી કે नहीं नहीं सरकारी કહેવાય તો સરકારી કહેવાય રોટલા છે ને ભાખરી જોડે છે મરચા દૂધ છાશ ચૂલા બને છે એમ ને રોટલા. હા ચૂલો પાટલા સાથે છે મોઢું હલાવે રોટલા ને તો એ જ થાય ને અમે તો હતા જ નહીં, અમે 5:30 પોણા છે અમે એવા ને કલાક 1.5 કલાક ત્યાં માર્કેટમાં ખોટી થઈ ગયા ગાડી બંધ પડી ને એટલે જ કાંઈ હાલો જમી લઈ અને મળી પાછા આપણે ગીત ગુંજનમાં. તો અત્યારે સાંજનું જે જમણવાર હતું એકદમ મસ્ત બધાનું થઈ ગયું છે. બાજરાનો રોટલો, ભાખરી સાથે સેવ ટમેટાનું શાક, એકદમ દેશી ખાણું હતું તો મસ્ત મજા આવી ગઈ છે. સાથે મસ્ત ખાટી ખાટી છાશ હતી અને ઘઉં ઓર મજા આવી ગઈ. હા હું એક રોટલો ખાઈ ગઈ છું બોલો ઓહો કારણ કે ભૂખ જ એટલી લાગી કે આપણે ઘરે હોય ને તો કંઈક ને કંઈક નાખ્યા ઘરમાં આપણે બહાર જતા પણ મેં 1.5 ભાખરી ખાધી. વિચારો ઉનાળો છે, પાણી આખો દિવસ પીતા હોઈએ તેમ છતાં એટલો ખોરાક ખાવો જોઈએ. ભૂખ જ એટલી લાગી હતી થયું એવું. તો આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. મળીશું તમને 2 દિવસ પછી, મેરેજ ફિનિશ થઈ જાય એ પછી. તમે વિચારતા છો કેમ? બીકોઝ કે 2 દિવસ બ્લોગ આવવાના નથી. એમનું રીઝન એ છે કે વિરાલી અને મારે બંનેને શૂટ કરવાનું થાય, સાથે સાથે એડિટિંગ હોય તો બંનેની રિસ્પોન્સિબિલિટી એવી છે કે હવે વિરાલીને પણ ઘરનું કામ બધું જ હોય, સાથે હું અણવરમાં રહેવાનું છું. તો એ બધી જ વસ્તુ પોસિબલ જોડે થઈ ના શકે. Possible એડિટિંગ કે નથી. શૂટિંગ બધી વસ્તુ શૂટિંગ જ મેન પોસિબલ નથી થાય કારણ કે પોસિબલ થાય એમ નથી કારણ કે મમ્મી બધી વસ્તુ મને શોપિંગ છે, મંડપની વસ્તુ કે છાપમાં શું શું લઈ જવાનું બધું મેં સાચવીને બધું મૂક્યું છે. બધી જવાબદારી મમ્મી મારી જ છે. મમ્મી એમ કે વિરાળ લઈ તો મારે દેવાનું છે એ રીતનું બધું છે. એટલે જો શૂટિંગ મારો તો બધું પોસિબલ જ ન થાય. એટલે પ્રસંગ હોય તો થોડુંક આપણે અવોઇડ કરવું પડે શૂટિંગ. આપણે કામમાં ધ્યાન ના દે છે કેટલા માટે. એટલે જ અમે ડિસાઈડ કર્યું છે કે 2 દિવસ છે ને એ બધા જ ફંક્શન જે કે પણ છે એ તો અમે તમને બ્લોગના થ્રુ નહીં બતાવી શકીએ, લાઈવ કરીશું. તો લાઈવ તમે લાઈવની નોટિફિકેશન ઓન કરી લેજો. જો ના કરી હોય તો લાઈવ અત્યારે જે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમાં ક્લિક કરજો અને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરજો જેથી તમને નોટિફિકેશન લાઈવની તરત જ મળી શકે. 2 દિવસ બ્લોગ નથી આવવાનો તો એ અપડેટ તમને જણાવવાની હતી, એ સાથે જણાવી દીધી. અને એક પણ એ છે કે આ બ્લોગ અત્યારે એન્ડ થઈ રહ્યો છે 9 યા 9:30 પછી અમે જે લાઈવ કરીશું તો ગીત ગુંજનનું જે લાઈવ હશે એ લાઈવના થ્રુ તમે જોઈ શકો. અને તમે જે કોઈને ગીત વિચાર લગ્નનું ગાવું હોય તેમાં તમે ગાઈને મોકલી શકો છો. યસ, સાથે સાથે તમે કડીઓ લખજો, અમે તમને આન્સર આપતા રહીશું. તો આ બ્લોગ આઈ હોપ કે તમને બધાને ખૂબ જ ગમ્યો હશે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.